ફરસાણવાળાની દુકાન જેવા જ સુપર ક્રિસ્પી લસણિયા તીખા ગાંઠિયા બનાવીશું. નાની નાની ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે અહીં અમે ચણાનો લોટ ચારી લીધો છે. હવે તેમાં મસાલા નાખીશું. મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલું હળદર, 1 ટીસ્પૂનથી વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 25 થી 30 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે અને તેને પેસ્ટ કરીને મેં લીધી છે. ત્યારબાદ અહીં આપણે 1/2 ટીસ્પૂન જેટલો અજમો નાખીશું. અજમાને આવી રીતના હાથ વડે વાટીને નાખીશું. અજમાને આવી રીતના હાથ વડે વાટીને નાખવાથી આ ગાંઠિયામાં ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે અને જ્યારે આપણે ગાંઠિયા ખાશું ત્યારે અજમાનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીં મણ માટે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. હવે તેમાં એડ કરી દઈશું. હવે બધા જ મસાલાના લોટમાં સારી રીતના મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. અહીં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, પાણી વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. જો વધારે પાણી પડી જશે તો ચણાનો લોટ છે એ ચીકણો હોય છે, પણ થોડું લોટ ઢીલો તો થઈ જશે પણ સાથે થોડોક ચીકાસવાળો થઈ જશે. એટલે ખાસ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે સાવ થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને કઠણ એવો બાંધી લઈશું. કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી ખૂબ જ સારો એવો લાલ કલરનો ચટાકેદાર આ લોટ બનીને રેડી થઈ ગયો છે. અને આ ગાંઠિયાને થોડાક મેં એવા સ્પાઇસી બનાવ્યા છે, એટલે લાલ મરચું પણ થોડુંક એવું વધારે નાખ્યું છે, જેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને તીખા ગાંઠિયા બનીને રેડી થશે. હવે આપણે આ લોટ છે એ બંધાઈ ગયો છે. એમાં ઉપરથી મેં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈ અને સારી રીતના એને મસળી લઈશું. તો તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના વ્યવસ્થિત બંધાઈ ગયો છે. લોટ છે એ પરફેક્ટ રીતે બંધાયેલો હશે તો જ ગાંઠિયા છે એ સરસ ક્રિસ્પી થશે. ઘણા લોકોને કમ્પ્લેન હોય છે કે ગાંઠિયા છે એ ઠરી ગયા પછી ચવડ થઈ જાય છે અને ક્રિસ્પી નથી થતા. પણ જો તમારું મણ વ્યવસ્થિત હશે અને લોટ વ્યવસ્થિત બાંધેલો હશે તો તમારા ગાંઠિયા છે એ 10 થી 12 દિવસ સુધી તમે સારી રીતના એને સ્ટોર કરી શકશો. તો મણ પરફેક્ટ હોવું જરૂરી છે, એ જ મેઇન છે ગાંઠિયામાં. હવે આપણે અહીંયા મેં સંચો લઈ લીધો છે ગાંઠિયાનો. એમાં સારી રીતના મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને જે ગાંઠિયાની જારી હોય તેમાં એડ કરી દીધું છે. અને સંચામાં જેટલો લોટ ગાંઠિયાનો સમાય એટલો તેમાં એડ કરી લઈશું અને ઉપરનું ઢાંકણ ઢાંકી આપણે એને ફ્રાય કરી લઈશું. અહીં ફ્રાય કરવા માટે સ્ટાર્ટિંગમાં મેં ગેસની ફ્લેમને સ્લો કરીને જ આપણે ફ્રાય કરીશું, જેથી આપણે ગાંઠિયા પાડીએ ત્યારે હાથમાં વરાળ ન લાગે એટલા માટે. અને પૂરી ગાંઠિયાને પહેલેથી છેલ્લે સુધી ફ્રાય કરવા માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાના છે. હવે ગાંઠિયાને સંચારની મદદથી આવી રીતના ફ્રાય કરી લઈશું. ઘણીવાર હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાથી ગાંઠિયા છે ઉપરથી લાલ થઈ જાય છે અને અંદરથી કાચા રહે છે, જેથી ખાવામાં પણ સારો ટેસ્ટ એવો નથી આવતો. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગાંઠિયાને સુપર ક્રિસ્પી બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ગાંઠિયાને ફ્રાય કરવાના, જેથી એ સારી રીતના કૂક થઈ જાય. હવે આપણે આ ગાંઠિયાને સુપર ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. હવે એક સાઈડ કૂક થઈ ગયા છે. હવે બીજી સાઈડને પણ આપણે સારી રીતના ચેન્જ કરી લઈશું. તમે જોઈ શકો છો ગાંઠિયા દેખાવામાં ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે, એટલા જ ખાવામાં ટેસ્ટી બની ગયા છે અને કલર